નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। શું આમોદ તાલુકામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ વિદ્યાર્થીઓના બદલે ધનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે? શું આરટી હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના ખોટા આવકના દાખલા રજૂ કર્યા છે? આવા પ્રશ્નો હાલ આમોદમાં ઉદ્ભવી રહ્યા છે, કારણ કે ચાલુ વર્ષે આરટી હેઠળ પ્રવેશ આપવામાં આવેલા વિદ્યાર્થીઓમાં ગરીબ, આદિવાસી કે પછાત વર્ગના એક પણ વિદ્યાર્થીને આ આરટી એક્ટ હેઠળ પ્રવેશ મળેલ નથી। આ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ વિદ્યાર્થીઓના બદલે અમીર વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં ફી માફી મેળવીને ભણી રહ્યા હોય એવા અનેક દાખલાઓ બહાર આવ્યા છે। કર્ણાવતી શહેરમાં પણ આવી એક ઘટના બહાર આવી હતી, જેમાં 200 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા હતા। તો વળી સુરતમાં તો જિલ્લા શિક્ષણાધિકારી આવા ખોટી આવકના દાખલા મેળવીને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવનારા ધનિકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ પણ હાથ ધરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે। ત્યારે આવી જ એક ઘટના આમોદ તાલુકાના આમોદ શહેરમાં પણ બનવા પામી છે। ગત વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ આમોદમાં ખાનગી શાળાઓમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો એવા 11 વિદ્યાર્થીઓની યાદી શિક્ષણ ખાતા દ્વારા પ્રવેશ કરવામાં આવી છે કે જેમને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ 11 વિદ્યાર્થીઓમાં એક પણ વિદ્યાર્થી એ ગરીબ તબક્કાનો ન હતો, ન તો આદિવાસી ન તો હરિજન। એક પણ વિદ્યાર્થીને આ શાળામાં પ્રવેશ મળ્યો નથી। જ્યારે સ્થાનિક વાલીઓનો આક્ષેપ છે આ વિદેશમાં વ્યવસાય કરી રહ્યા છે એવા લોકોને આ ખાનગી શાળામાં આરટી હેઠળ પ્રવેશ આપીને ગરીબ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે। આમ આમોદમાં ગરીબ વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાયના સંદર્ભમાં આમોદના એક જાગૃત વાલીએ શિક્ષણ મંત્રી કુંવરજી ડામોર સુધી લેખિત રજૂઆત કરી છે। વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે શકે તે ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલ છે, પરંતુ આમોદ તાલુકામાં ગરીબ પછાત વર્ગના એક પણ બાળકોને ગત વર્ષ પ્રવેશ આપવામાં આવેલ નથી। ખોટા આવકના દાખલા રજૂ કરી ધનિકના બાળકોને પ્રવેશ આપવામાં આવેલ છે। ગરીબ પરિવારોને કરવામાં આવેલી આ યોજનાને ગરીબો સાથે અન્યાય કરવામાં આવેલ છે।